આજે એક સરસ મજાની જગ્યા, જોવા જેવી જગ્યા, અને જેવી રીતે આપણે લાગે કે સોનાની આખી લંકા હોય એવી મસ્ત જગ્યાએ આપણે જવાના છીએ મિત્રો. અને આ વિડીયો પૂરો જોજો, સ્કીપ કરીને જોશો તો આટલી મજા નહીં આવે. તમારા માટે બેસ્ટ વિડીયો લઈને આવ્યો છું. અમારો વાલો વતન એટલે કે માંડવી. બપોર થઈ ગયા અને ભારે ભૂખ લાગી, તો હું અને મારો પપ્પા નાસ્તો કરવા બેઠા છીએ. તો સરસ મજાની વેર ભાઈ આપણા માટે તૈયાર કરી છે. હાલો ખાઈએ, કેવો ટેસ્ટ છે. તો નાસ્તો કરીને પાછા આપણે જાત્રા માટે નીકળી ગયા છીએ. શેરીઓ ગલીઓ જોઈને ખરેખર આનંદ આવી રહ્યો છે. મિત્રો વરસાદથી વાતાવરણ પણ મસ્ત છે અને ક્યાંક ક્યાંક પાણી ભરાયું છે, પણ વાંધો નહીં. ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ અંબેધામ. હાલો જોઈએ અંદર. તો અહીંયા બહુ જ મજા આવી રહી છે. તમે કોમેન્ટ કરજો કેવી લાગી રહી છે. કેમેરાની બધી સુવિધા છે. અને હા, આ ગુફામાં જવા માટે ટિકિટ પહેલાં કાઢવી પડે છે. કંઈક આવી રીતે જગ્યા છે. હા, બગીચો, ફુવારા, બધી સુવિધા છે અંદર. સરસ મજાની જગ્યા છે. પ્રેરણાધામ. શિવ શંકર અને પાર્વતીની અમુક એવી કહાનીઓ છે અંદર ગુફામાં, આપણે જોશું. પહેલાં તો આ સરસ મજાનું મંદિર. શું શિલ્પકલા છે, તમે જોઈ શકો છો. સરસ મજાની જગ્યા. શિવ ઉપર બેઠા છે, કેવો રૂડો લાગે. આપણે ત્યાં જશું, પહેલાં દર્શન કરી આવીએ. આખો સોનાનું મંદિર લાગે છે. મિત્રો વિડીયોગ્રાફીની તો મનાઈ છે, પણ હું પ્રયાસ કરીશ કે તમને દર્શન કરાવી શકું. માં અંબાનું મસ્ત એવો મંદિર. આપણે અંદર જઈએ ને આપણે મનાઈ થઈ ગઈ વિડીયોનો, તો આપણે અહીંયા સુધી રાખશું. આગળ નાનું મંદિર માતાજીનું. ગિરનાર પર્વત. મિત્રો કલા તો તમે જુઓ. માં અંબેના દર્શન. બીજા ઘણા દેવતાઓ છે, પણ બહુ જ મસ્ત મજાનો
આનંદ આવી રહ્યો છે મને તો એ જોઈને. મિત્રો, રામાયણમાં જે પથ્થર તર્યો હતો ને, આ એમાંથી એક પથ્થર છે મિત્રો. પાણીમાં નથી ડૂબતો, 33 કિલોગ્રામ એનું વજન છે, છતાં એ પાણીમાં નથી ડૂબતો. તો એક આ તો પરચો જ છે મિત્રો. ગુફામાં અંદર જવા માટે આપણે ટિકિટ લેવી પડે છે, તો 2 ટિકિટ આપણે લીધી ને એક ટિકિટના 20 રૂપિયા થાય છે. ઘણી બધી ઘટનાઓ ત્યાં ફોટા સ્વરૂપે રાખેલા છે. હાલો તો ગુફામાં આપણે જઈએ. અંધારો બહુ છે તો વાંધો નહીં, લાઇટની અમુક સુવિધા આપેલી છે એટલે વાંધો નહીં આવે. અમુક નગરીઓના દર્શન આપણે ત્યાં થઈ જશે. અંદર રસ્તા પણ અનોખા છે, તો લાઈટ છે એટલે વાંધો નથી આવતો, નહીં તો માણસ તો અહીંયા પથ્થરોમાં ટકરાતો જાય. અહીંયાથી ગુફા ઉપર જવાનો રસ્તો છે. ઉપરથી કેવી લાગી રહી છે વિડીયોમાં તમને બતાવીશું. ઉપર એક નાનું એવું મંદિર છે, સરસ મજાનો, અને નજારો પણ બહુ જ સારો છે. અહીંયાથી આપણે નીચે જઈશું. ઉતરવાની પગથીઓ આપેલી છે. શિવ ભગવાન તમને ત્યાં મૂર્તિ રૂપે જોવા મળશે, અને સરસ મજાની હવા ચાલી રહી છે મિત્રો. કંઈક આવો નજારો જોવા મળે છે ને આપને. તો મિત્રો, આ લાસ્ટ સીન છે. વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો. અમુક એવી જગ્યા હતી જ્યાં આપણે વિડીયોગ્રાફી યા ફોટોગ્રાફી પાડવાની મનાઈ હતી, છતાંય તમને બતાવવા માટે આપણે એને રિસ્ક કરીને ફોટો અને વિડીયો ઉતારીને લાવ્યા છીએ. તો નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજ માટે એટલું જ. જય માતાજી.